વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે મારા બ્લોગમાં ચોથો દિવસ છે. આ વ્લોગ તમને ગમે તો એન્ડ સુધી જોઈએ. તમને ગમે લાગે સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે શનિવાર છે, આજે હનુમાન દાદાનો દિવસ છે. તો આજે જોઈએ હનુમાન દાદાના મંદિરે આવીએ સાંજે ટાઈમ મળે તો આ વ્લોગ એન્ડ સુધી જોજો. તમને ગમે લાગે સબસ્ક્રાઈબ કરી દેજો. અમે કામેથી આવી ગયા છે અને હું અને વિકાસભાઈ જઈએ છીએ દાદાના મંદિરે. આજે શનિવાર છે તો ઠંડી પણ બહુ છે તો જેકેટ એવું લઈ લઈએ, ચાવી પણ લઈ લીધી છે. તો ગાડી લઈને જવાનું છે. અને આ છે મારો સપોર્ટર કુલદીપભાઈ. ફાઇનલ મિત્રો અમે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને દર્શન પણ કરી લીધા છે. તો આ છે દાદાનું મંદિર. તો આ છે આપણા દાદા હનુમાન દાદા, અને રોકડિયા હનુમાન દાદા તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર. તો અહીંયા પણ મંદિર છે, પણ અહીંયા હનુમાન ચાલીસા પણ છે લખેલી, અહીંયા પણ લખેલી છે અને અહીંયા પણ હનુમાન ચાલીસા લખેલી છે. ગાઈસ, આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ. જો તમને ગમ્યો હોય આ બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મને હમણાં ટાઈમ નથી મળતો એટલે નાના બ્લોગ હું અપલોડ કરું છું. તો લાંબા વિડીયો આપણે બનાવશું પણ ટાઈમ લાગશે, હજી અમારી પાસે ટાઈમ નથી. તો આ બ્લોગ તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.